અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાણા ગામ નજીક બોલેરો ગાડીનો ગમકવાર અકસ્માત સર્જાયો, જેને લઈ એક મહિલાનું મોત તો 15 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મળતી જાણકારી અનુસાર વડિયા તાલુકાના ઠુંઠિયા પીપળિયા ગામેથી ગડધરા ખોડિયાર મંદિરે જઈ રહેલ પરિવારને અકસ્માત નડ્યો. બગસરા તાલુકાના હડાણા ગામ નજીક એક બોલેરો ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાતો, જેમાં આશરે 15 લોકોને નાની મોટી ઈજાઓ થતા 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે બગસરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજતા લોકોમાં રેરાટી વ્યાપી જવા પામી હતી. અન્ય 10 લોકોને વધુ સારવાર અર્થે અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા ત્યાંથી પસાર થતા માનવતા દાખવી તમામ લોકોની સારવાર અર્થે બગસરા હોસ્પિટલ ખાતે ખસેડવા મદદરૂપ બન્યા હતા. અને અકસ્માત કેવી રીતે બન્યો તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. મારું નામ મેહુલભાઈ સિદ્ધરામભાઈ સાનિયા, ગામ ઠુંઠિયા પીપળિયા. અમે પીપળિયાથી અમે ગળતરા ખોડિયારમાં લાપસી કરવા જતા હતા અને 15 થી 16 જણા અમે જતા રહી બોલેરો ગાડીમાં. અને ગાડી આવી આવતા નોર્મલ ગાડી આવી જતી હતી. આપણે અડાળા વૈટા ને તે અચાનક છે ને ટેરની ચોકડી તૂટી ગઈ. ને અચાનક અને ટેરિંગ ફરી ગયું એટલે બેકાબુ ગાડી થઈ ગઈ. ગાડી સીધી પલટી ખાઈ ગઈ, કારણ કે ખબર જ ન રહી પછી ગાડી પલટી ખાઈ ગઈ સીધી. તમે ડ્રાઈવર છો? હા, હું પોતે ડ્રાઈવર છું. ગાડી કોની છે? ગાડી મારા મોટા ભાઈની છે. અશોક મણવર, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.